લોકસભા બેઠક એવી છે જેના 16 લાખ મતદારો પૈકી 4,47,000 મતદાર આદિવાસી છે અને 3,50,000 મુસ્લિમ મતદાર છે। ત્યારે રાજકીય પાર્ટીઓની પહેલી પસંદ આદિવાસી અને લઘુમતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને ભાજપે મનસુખ વસાવા તો કોંગ્રેસે લઘુમતી કાર્ડ રમી શેરખાન પર ભરોસો મૂક્યો છે। મહત્વનું છે કે ભાજપે 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાને રિપીટ કર્યા। વસાવાની છાપ આખા બોલા નેતાની છે। જો કે અનેક વખત તેઓ વિવાદ પણ સર્જી બેઠા છે, છતાં પણ તેમની સ્વચ્છ છબીના કારણે તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। જે ત્રિકોણીય જંગ થયો છે એમાં આદિવાસીના જે મતો છે એમાં 2 ડિવિઝન થશે, છોટુભાઈ અને મનસુખભાઈ, અને જે શેરખાન છે એ લઘુમતી મત ખાલી મેળવી શકશે। બાકી અન્ય મતો એ ભારતીય જનતા પાર્ટીના પરંપરાગત મતો છે જે હંમેશા ભારતીય જનતા પાર્ટીને મળે છે। તો આ તરફ કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના વતન એવા ભરૂચમાં પાર્ટીએ શેરખાન પઠાણને મોકો આપ્યો છે। યુવા નેતા તરીકે તક આપી જનાધાર મેળવવાનો કોંગ્રેસને વિશ્વાસ છે। શેરખાને આક્ષેપ કર્યો કે 25 વર્ષથી સાંસદ રહેલા અને ધારાસભ્ય રહેલા ભાજપના નેતાઓએ કોઈ જ કામ નથી કર્યું। ને રહી વાત ત્રિપાંગ્ય જંગની, ત્યારે હું કહેવા માંગુ છું કે મનસુખભાઈ જ્યારે 25 વર્ષથી સંસદ સભ્ય છે અને માન્ય છોટુભાઈ વસાવા પણ 30 વર્ષથી ધારાસભ્ય છે, ત્યારે એમણે આ સમાજ માટે એક પણ શૈક્ષણિક સંસ્થાઓ કે આરોગ્યલક્ષી કોઈ પણ કાર્ય એ વિસ્તારમાં કરેલું નથી। એવું નથી કે ભાજપ અને કોંગ્રેસ જ જીતનો દાવો કરે છે। બંને પક્ષ માટે આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવા બીટીપી તરફથી મેદાનમાં છે। છોટુ વસાવા ઝઘડિયા વિસ્તારમાંથી સતત 6 ટર્મથી ધારાસભ્ય છે અને તેમને આદિવાસીઓનો અવાજ માનવામાં આવે છે। બીટીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થતા બીટીપી મેદાને પડી છે, જે ભાજપ કોંગ્રેસના ગણિત ખોટા પાડી શકે છે। એમ કે બંને એક જ આવેલાના તુંબડા છે, એટલા માટે કહું પાવર સત્તામાં જે આવે છે એનો પાવર વધી જાય છે, પેલા સાઈડ થાય છે ઓછો પાવર, પણ એમ કે તકલીફ બંને પાર્ટી લોકોને કરે છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। આમ ભલે ભરૂચ લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી હોય, પરંતુ કોંગ્રેસ અને બીટીપી મેદાને પડતા આ મુકાબલો રોચક બની શકે છે। ત્યારે જોવાનું એ રહે છે કે આદિવાસી મતદારો કોના તરફ તેમનો ઝોક રાખે છે। અંકિત મોદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।